કેમ છો વાલા ખેડૂત મિત્રો? મજામાં જશો તો ગુજરાત સરકારે જે કપાસનું વાવેતર ખેડૂત મિત્રો કરે છે એના માટે એક યોજના બહાર પાડી છે. તમે મારી જેમ કપાસનું વાવેતર કરી લીધું છે અથવા તમારે કપાસનું વાવેતર કરવાનું ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે છે મિત્રો. આમાં ખેડૂત મિત્રો તમને સહાય મળશે, કેવી રીતના મળશે, રોકડ મળશે કે શું મળશે તે આપણે આજે આ વિડીયોમાં જાણવાના છે મિત્રો. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી જેવી યોજના છે, જેમાં બે યોજના લાગુ છે અત્યારે હાલમાં. તો ક્લોઝર પેસિંગ ટેકનોલોજી CST અને ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. તો ક્લોઝર પેસિંગ ટેકનોલોજીમાં તમારે 90/30નું વાવેતર કરો તો એમાં તમે ફોર્મ ભરી શકો છો. ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટમાં 90/60નું વાવેતર હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવામાં ખાસ નોંધની વાત કરીએ તો આ યોજના માત્ર કપાસનું વાવેતર કરેલું અથવા કરવાનો ઈચ્છતા ખેડૂત મિત્રો તમે આમાં ફોર્મ ભરી શકો છો. બંને યોજનાનો લાભાર્થી ખેડૂતની પસંદગી ડ્રો આધારિત રહેશે. અરજી મંજૂર થયા બાદ કોઈપણ રોકડ રકમ નહીં ચૂકવવામાં આવે મિત્રો. તમને આમાં કીટ આપવામાં આવશે. અરજી મંજૂર થયા બાદ કપાસનું વાવેતરનો દાખલો રજૂ કરવાનો રહેશે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે મિત્રો. ફોર્મ ભરવામાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, જમીનના ખાતા નંબર અને બેંકની પાસબુકની જરૂર પડશે મિત્રો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 24/7/2026. તો જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે છે અથવા કરવાનું ઈચ્છે છે તે મિત્રો આ ફોર્મ ભરવાનું ભૂલશો નહીં. શિવમ ઓનલાઈન ઉના.